रामेणाभिहिता निशाचरचमूं रामाय तस्मै नमः। रामानास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं। रामे चित्तलय सदा भवतु मे भो राम मामुत्तर भो राम मामुत्तर। बोलिए श्री सीतारामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। उमापति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय। પ્રભુ શ્રીરામજીના નામના ગુણગાન શ્રી તુલસીદાસજી મહારાજ અતિ સુંદર રીતે વિસ્તૃત રીતે કરી રહ્યા છે. રામ ન સકહી નામ ગુણ ગાહી. ભગવાન શ્રી રામજી પણ જો ઈચ્છે તો પોતાના નામના ગુણ પૂરા નથી ગાઈ શકતા. અને એ જ ગુણગાન માટે કીધું, ભાઈ કુભાઈ અનખ આલસું રામ નામ મંગલ દિશિદસું. ભાવથી લો કુભાવથી લો પણ ભગવાનનું નામ લો તો કલ્યાણ જ થાય છે. અને તુલસીદાસજી મહારાજ હવે વિનમ્રતાથી કહે છે કે ભગવાન સઠ સેવક કી પ્રીતિ રુચિ રખી હી રામ કૃપાલ. ઉપલ કિએ જલ જાન જહી સચિવ સુમતિ કપિભાલ. હે ભગવાન, આપ અમારી પ્રીતિને જરૂર નિભાવશો. જેમણે પથ્થરના વહાણ બનાવી દીધા અને વાનરોને મંત્રી બનાવી દીધા, એવા પ્રભુ શ્રીરામ પ્રભુ તરુતર કપિડાર પર તે કી આપ સમાન તુલસી કહું ન રામ સે સાહિબ સિલ નિધાન. એવા પ્રભુ શ્રીરામ જેઓ કેવી રીતે બિરાજમાન છે, આ બહુ સુંદર છબી છે. કઈ છબી? તો કે ભગવાન પોતે તો વૃક્ષ નીચે બેઠા છે અને વાનરો ક્યાં બેઠા છે? ઝાડ ઉપર, ડાળી પર. અને જ્યારે વાનરો ડાળી પર બેઠા હશે તો એમની પૂંછડી લટકતી હશે, અને પૂંછડી લટકતી હશે તો પ્રભુ શ્રી રામજીની જટા ઉપર જાણે અડતી હોય અને ઘંટડી વગાડતી હોય. આવું જોઈને પણ શ્રીરામજી તો કરુણા નિધાન પ્રભુ ભક્ત વત્સલ ઉપર મંદ મંદ મુસ્કાન સાથે શ્રીરામજી જોતા, ઓહો મારા બાળકો કેવી લીલા કરે છે, કેવા રમે છે. તો આવા શ્રીરામજી, સાધારણ માણસને કોઈ માથે ટપલી મારે તો એને ક્રોધ આવે. જ્યારે પ્રભુના આ કેવા સ્વભાવની વાત છે કે પ્રભુની જટા પર આ રીતે વાનરની પૂંછડી અડે તો પણ એ મંદ મુસ્કાન આપે છે. આવા સ્વામી, આવા કરુણા નિધાન. કારણ કે સ્વામી તો હંમેશા ઉપર બેઠા હોય, સેવક નીચે હોય. જ્યારે પ્રભુ શ્રી રામજી સ્વયં નીચે બેઠા છે અને એમના સેવકો ઉપર કુદાકૂદ કરે છે. તો આવા પ્રભુ તુલસી કહું ન રામ સે સાહિબ શીલ નિધાન. આવા શ્રી રામજી એવા શીલ નિધાન, જેમનું ચરિત્ર અત્યંત ઉજ્જવલ છે, એવા ક્યાં મળશે? આવા પ્રભુ દુર્લભ છે. આવા સ્વામી ક્યાં છે? અને ભગવાન શ્રી રામજી તો કેવા છે? તો કે જે નાતો તમે એની સાથે બાંધો એ નાતો પ્રભુ નિભાવશે. અગર ભાઈનો બાંધશો તો ભાઈ નિભાવશે બનીને, પુત્ર બનાવશો તો પુત્રનો નિભાવશે. ભગવાન સાથે સંબંધ બંધાય તો ભગવાન એ સંબંધનો અત્યંત ઉત્તમ રીતે નિર્વાહ કરે છે. વાસ્તવમાં જીવનો સ્વામી કોઈ છે તો પરમાત્મા છે, જીવનો સખા કોઈ છે તો પરમાત્મા છે. એટલે જ મુંડકોપનિષદમાં છે, દ્વાસુપર્ણા સયુજા સખાયો. આ એક જ ડાળ પર બે પક્ષી બેઠા છે. કેવા છે? સખા છે. જીવાત્મા ને પરમાત્મા એક સરખા છે. પણ છતાં જ્યારે ઉપાધિથી વાત આવે તો ઈશ્વર ઈશ્વર છે ને જીવ જીવ છે. અને જ્યારે ઉપાધિ રહિત જ્ઞાનની વાત આવે તો જે પ્રભુ છે એ જ સર્વ છે. તો એવા શીલ નિધાન પ્રભુ બિરાજમાન છે અત્યંત આનંદ સાથે. રામ નિકાઈ રાવરી હૈ સબહી કો નીક, જોયા સાચી હૈ સદા તો નીકો તુલસી.
હે રામજી, આપના વિષયમાં આ પ્રમાણે જ બધે કહેવાય છે, અને જો આ પ્રમાણે જ છે તો પછી મુજ તુલસીદાસનું નિરંતર કલ્યાણ અવશ્ય થશે. જ્યારે આપની મહિમા આવી છે તો કરુણા સાગરની પાસે કોઈ પણ જાય તો કરુણાથી નાયા વગર રહેવાના નથી. અને આ પ્રમાણે શ્રી તુલસીદાસજી મહારાજ કે છે કે એહી વિધિ નિજ ગુણ દોષ કહી સબ હી બહુરી સિર નાઈ બરનવ રઘુબર બિશદ જસ્ય સુની કલિ કલુષ ને સાઈ. આ પ્રમાણે શ્રી તુલસીદાસજી મહારાજે પોતાના ગુણ દોષો કહી અને રઘુનાથજીને કીધું કે ભગવાન, આપના નિર્મળ યશનું હું વર્ણન કરું છું. આગળ પણ ભગવાન માટે કીધું જ છે શ્રી તુલસીદાસજીએ કે મારા અવગુણોને જોઈને તો જાણે નરક પણ નાક સંઘર્ષે. એમ કહેશે કે નહીં નહીં, આ ના જોઈએ. અતિ બડી મોરી ડીઠાઈ ખોરી સુનિયગ નરક હું નાક સકોરી. અને હું મારા કર્મોને જોઈને તો એકદમ ગભરાઈ જાઉં. એમ લાગે કે સપનામાં પણ મારો ઉદ્ધાર નહીં થાય. પરંતુ આપની કૃપા પર મને એવો ભરોસો છે કે જ્યારે આપની કૃપા છે, रहती न प्रभु चित चूक किए की करत सुरति सतबार हिए की. હે પ્રભુ, મને ખબર છે કે મારામાં એવું સારાપણું નથી, પણ આપના હૃદયમાં ક્યારેય ભક્તની ભૂલ રહેતી નથી. મારી ભૂલોને ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી. પ્રભુ દેખો ને, ભગવાનની મહિમામાં શું કહે છે કે જે ભૂલથી, જે પાપથી આપણે ભગવાને કોને માર્યો? વાલીને. કયા પાપથી માર્યો? તો કે તે તારા નાના ભાઈની પત્નીને છીનવી લીધી છે. ધર્મનું આચરણ છૂટ્યું છે, અધર્મનું આચરણ કર્યું. આ પાપને કારણે વાલીનો વધ ભગવાને કર્યો છે. અને એ જ વસ્તુ ક્યાં બની? વિભીષણ જોડે. વિભીષણે રાવણના ગયા પછી સતી મંદોદરીનું પાણી ગ્રહણ કર્યું છે, પણ ત્યાં પ્રભુએ ક્રોધ નથી કર્યો. કેમ નથી કર્યો? તો કે છે સોઈ કરતું વિભીષણ કેરી સપને સોન રામ હી હેરી. રામજી કદી એને મળે નથી મારતા. કેમ નથી મારતા? ભગવાન કે છે આ મારો ભક્ત છે, અને મારો ભક્ત દુઃખી થાય મને ગમતું નથી. એવું કહેવાય છે ભગવાન ભક્ત પક્ષપાતી છે. આપને ખબર છે એ પ્રસંગમાં કે વાલી અંતે ઈશ્વરની શરણમાં આવે છે કે પ્રભુ મારું ડાપણ નહીં ચાલે, હું આપની આગળ તો નાનો જ છું, આપ કૃપા કરો, મને સદબુદ્ધિ આપો. વિભીષણ અને વાલીમાં ભેદ શું હતો? વાલીએ જે કર્યું હતું તો ક્રોધને કારણે, અહંકારને કારણે, અને વિભીષણ નમ્રતાથી સુખ આપવા માટે પોતે સંબંધ રાખે છે. પ્રભુનો સેવક વિનમ્ર છે, અભિમાની નથી. અને અભિમાન હોય તો ભગવાન અભિમાન નષ્ટ કરે છે. અને આ ભગવાનની મહિમા ગાતા કે છે કે ભગવાન, હવે હું મારા ગુણદોષની કેટલી વાત કરીશ. હવે હું આપની કથાનો પ્રારંભ કરું છું. પ્રભુ, જે કથાને સાંભળવાથી પાવન થઈ જવાય, અતિ દરિદ્ર હોય તો ધની થઈ જવાય, અતિ કામી હોય તો નિષ્કામ થઈ જવાય. આ કથા કેવી છે? જે સાંભળીને પતિત હોય તો પાવન થઈ જવાય. એ કથા કોણે કીધી હતી? તો કે છે જાગ બલ્ક જો કથા સુહાઈ ભરદ્વાજ મુનિ મરહી સુનાઈ. આ યાજ્ઞવલ્કજીએ આ સુંદર કથા કોને કહી છે? ભરદ્વાજજીને સંભળાવી હતી. અને એ જ કથા કહ્યું સોઈ સંવાદ બખાની સુનહુ સકલ સજ્જન સુખમાની. એ યાજ્ઞવલ્કજીનો અને ભરદ્વાજજીનો જે સંવાદ હતો પ્રભુ શ્રી રામના વિષયમાં, એ જ સંવાદ હું સજ્જનોને કહું છું, સંતોને કહું છું, સાધકોને કહું છું, ભક્તોને કહું છું. કારણ કે એ સાંભળવાથી બહુ સુખ મળશે. જો ભગવાનનું નામ, ભગવાનની કથા સાંભળીએ તો હૃદયની અંદર કળિયુગનો પ્રવેશ ન થાય. ભગવાનના નામની મહિમા એવી છે. એક સંત હતા, આ પ્રસંગ બન્યો થોડા જ સમય પહેલા. એ સંત સતત રામ નામ જપે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, સતત જપે. એક દિવસ એમણે જોયું કે એક એકદમ કાળો કાળો માણસ, આમ ઊંચો કદાવર, અને આંખ નીચી કરીને એમની સામે આવ્યો. અને એમની સામે આવીને કહે છે કે સંતજી, આપ આ સ્થાન છોડી દો. સંતજી કે ભાઈ કેમ છોડી દો?
મેં કંઈ તકલીફ, મેં કંઈ ગુનો કર્યો છે? તો કે ના, આપ સ્થાન છોડી દો અહીંયા આગળ. તો કે કેમ છોડું? તો કે અહીંયા તમે સતત રામ 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 નામ લો છો, એટલે તમારા આસપાસ ક્યાંય હું આવી શકું નહીં તમારી આસપાસ. તો કે કોણ, કેમ, તમે કોણ છો? તો કે હું કળિયુગ છું મહારાજ. એટલે તમે જ્યારે રામ નામ લો છો તો પછી મારે તો આવવાનો કોઈ પ્રશ્ન જ નથી. અત્યારે કળિયુગ છું પણ છતાં તમારી પાસે આવી શકતો નથી. અને તમે બધાને શું કહો છો? તમે પણ રામ 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 કરો. તો જે લોકો રામ રામ કરે એને તો હું અડી શકું નહીં. તો પછી મારું રાજ કેવી રીતે ચાલશે? તો સંતે નમ્રતાથી કીધું કે દેખો મહારાજ, હું તમારી નિંદા નથી કરતો કે પ્રશંસા પણ નથી કરતો. હું તો રામનું નામ લઉં છું. ભાઈ, મેં તો આ સ્થાનની અંદર કુટીર બાંધીને પ્રભુ નામની મહિમા જગાવી છે. મારાથી બીજું કંઈ થઈ શકે નહીં. મહારાજ, હું આપને કોઈ દોષ નથી આપતો. આપ તો મહાન છો, કારણ કે આપને કારણે આજે કળિયુગમાં કોઈ રામ નામ લે એટલે એટલા માત્રથી પાર થાય છે. પણ મહારાજ, હું ક્યાં જઈશ? હું જ્યાં જઈશ ત્યાં હું રામ નામ જ લઈશ. આખી પૃથ્વી પર અગર તમારું રાજ છે તો પૃથ્વી છોડીને ક્યાં જવાનો મહારાજ? અને પછી પૂછ્યું એ સંતે કે તમે આંખ કેમ ઊંચી નથી કરતા? તો કે તમે એટલું બધું ભગવાનનું નામ લીધું છે કે હું તમને જોઈ શકતો નથી. આ કળિયુગ કે છે, એક સંતના મુખેથી સાંભળેલી વાત. તો કળિયુગ હોવા છતાં જ્યારે પ્રભુની કથા, પ્રભુનું નામ છે તો એ સ્પર્શ કરી શકતો નથી. અને માટે મનને પ્રભુના ચરિતમાં, જીવવાને પ્રભુના નામમાં, મનને મનન કરાવો, રામજીનું મનન કરાવો. હાથને ભગવાનના નામને માટે કરતલ ધ્વનિ કરતા, તાળી પાડતા રાખો. પગને પ્રભુના ધામની અંદર ચાલતા રાખો. આ કથાની મહિમા અપાર છે. તો કે સજ્જનો આને સાંભળીને સુખ અનુભવશે. કેમ તુલસીદાસજી એમ કહે છે કે સજ્જનો? કારણ કે ખબર છે કે બીજા તો સાંભળવા આવવાના નથી. જે સજ્જન નથી એને કથામાં પ્રેમ થવો દુર્લભ છે. તો કે છે, અરે મહારાજ સાંભળો, શંભુ કિન્હય ચરિત સુહાવા, બહુરી કૃપા કરી ઉમહી સુનાવા. યાજ્ઞવલ્ક અને ભરદ્વાજજીનો તો આ સંવાદ છે જ, પણ સાથે સાથે પ્રભુ શ્રી શંકર ભગવાન અને ઉમાજીનો પણ આ સંવાદ છે. શિવજી યુગ યુગાંતરથી ભગવતી ઉમાને શ્રી રામની કથા કહે છે. આપ જાણો છો, અમરનાથની અંદર પેલા કબૂતર અમર કથા સાંભળે છે ને, પ્રભુની કથા સાંભળે છે તો એ ચાલતી જ રહે છે. અતિશય પ્રેમ કરે છે શિવજી રામ કથાને અને રામ નામને, અતિશય પ્રેમ. અને ભગવતી ઉમા પણ નિરંતર ભગવાનને પૂછતા રહે કે પ્રભુ રામનું ચરિત કહો. રામચરિત જે સુનત અઘાહી, રસ વિશેષ જાના તિન નાય. જે શ્રી રામજીના ચરિત્રને સાંભળતા થાકી જાય, એમ કે અરે રામાયણ કેટલી વાર સાંભળ્યું? ઘણી વાર સાંભળી ભાઈ. તો સમજવું કે એને રસની ખબર નથી. જે લોકો રામચરિત માનસનો પાઠ કરે છે, મારે જ્યારે પણ જવાનું થાય સીતારામ મંડળમાં, શું પ્રેમ છે! કેટલા વર્ષની અંદર પાઠ કરતા હશે. એ જ શરૂઆત કરે રામજીના નામની, મંગલાચરણની, વર્ણાનામ સંઘાનામ, અને માનવા કરીને મૂકે. ક્યારેય એમના મુખારવિંદની અંદર કોઈ થાક નહીં, કોઈ કંટાળો નહીં. નિરંતર સીતારામજીના ગુણ ગાતા રહે. પાછા 18 કલાકની અંદર સંપૂર્ણ રામચરિત માનસનો પાઠ કરે. કેટલો આનંદ છે! આજે સૂતા ફરી કાલથી એ જ, આજે સૂતા ફરી કાલથી જ. રામચરિતથી કોઈ દિવસ થાક ન લાગે જે રામની મહિમાને થોડુંક પણ સમજે, થોડીક સમજે. તો કે છે શિવજીએ પણ ઉમાજીને આ જ કથા કહી છે. સોય શિવ કાગ ભૂષંડી દિન્હ, રામ ભગત અધિકારી ચિહ્ન. એ શિવજીએ એ કથા ઉમાજીને કહી, અને એ જ કથા એમણે કોને બીજાને કહી છે? કાગ ભૂષંડીજીને. જો રામ કથા કે રસિક તુમ, શ્રી રામજીની કથાના રસિયા તો શ્રી હનુમાનજી મહારાજ છે. એની સાથે સાથે જુઓ કેટલાને ભગવાન શિવજીએ આ પ્રેમ કથા, રામ કથા કહી છે. તો કાગભૂષણજીને પણ એમણે જ સંભળાવી. અને કેમ સંભળાવી? રામ ભગત અધિકારી ચિહ્ન. કાગભૂષણજી કોણ હતા? તો કે રામ ભક્તિના અધિકારી હતા. અધિકાર વગર અગર સાંભળવામાં પણ આવશે તો ધારણ નહીં થાય.
જેવી રીતે ભૂખ વગર કોઈ જમવાનું આપે તો એ થાળી ક્યાં જાય? એનો સદુપયોગ તો થતો નથી. અધિકારી હોય, પાત્ર હોય તો વધારે શ્રેષ્ઠ છે. અને નહીતર અચ્છા કોઈ કહે કે અમે તો પાત્ર નથી તો શું શ્રવણ કરીએ? તો રામકથાની આ મહિમા છે કે સાંભળતા સાંભળતા પાત્રતા પ્રાપ્ત થઈ જાય છે. જે પાત્ર છે એ તો સાંભળશે જ, અને નહીં સાંભળશે તો પાત્રતા પ્રાપ્ત થઈ જશે. તો કે છે રામ ભગત અધિકારી ચીના. અને ફરી પાછા એમ કે છે તેઈસન જાગ બલિક પુનિ ગાવા તિન પુનિ ભરદ્વાજ પ્રતિ ગાવા. તે બક્તા શ્રોતા સમશીલા સમદર્શી જાનહી હરિલીલા. અને પછી કાગભૂષણજીજી પાસેથી કોણે મેળવી? તો કે યાજ્ઞવલ્કજીને કાગભૂષણજીએ કથા કહી. અને યાજ્ઞવલ્કજીએ કોને કહી? ભરદ્વાજજીને કહી. યાની શિવજીએ કાગભૂષણજીને, કાગભૂષણજીએ યાજ્ઞવલ્કજીને, યાજ્ઞવલ્કજીએ ભરદ્વાજી. અને આ યાજ્ઞવલ્કજી અને ભરદ્વાજજી કેવા હતા? બંને શ્રોતા અને વક્તા સમશીલા, બંને ઉત્તમ ભક્ત. ભરદ્વાજજી મહારાજનું નામ આવે તો પણ વંદન કરીએ. પ્રયાગની અંદર આપ જાણો છો કે ભરદ્વાજજીનો આશ્રમ છે. પ્રયાગ રાજ છે, તીર્થ રાજ છે, તો સમાન શીલવાળા છે. બંને જણા ભગવાનની ભક્તિમાં લીન છે, શ્રી હરિની લીલાઓને જાણે છે. અને ન સિર્ફ જાણે છે, એમની મહિમા અપાર છે. આપ જાણો છો યાજ્ઞવલ્કજીનો તો સંવાદ મૈત્રેયી અને પોતાની પત્ની કાત્યાયની સાથેનો છે, જેને ઉપનિષદ કહે છે કે સંન્યાસ લેવા જાય છે અને ત્યારે પત્ની મૈત્રી પૂછે છે કે તમે અમને પણ છોડીને જાઓ છો, એવી કઈ શ્રેષ્ઠ વસ્તુ તમને મળે છે જેથી તમે અમને છોડો છો? ત્યારે કહે છે અરે મૈત્રેયી, કોઈ કોઈ માટે પ્રેમ નથી કરતું. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્મા માટે જ સઘળું પ્રિય છે. આ સિદ્ધાંત જે છે એ ખૂબ સુંદર રીતે યાજ્ઞવલ્કજીએ સમજાવ્યો છે. આ યાજ્ઞવલ્કજી મહાન જ્ઞાની છે. અને એમની અંદર બીજું શું છે? જાનહી તીની કાલની જ જ્ઞાન કરતલગત આમલક સમાના. એ ત્રણેય કાળની વાત પોતાના હાથમાં, જેવી રીતે આ ક્લિપ છે, આમળું રાખ્યું હોય એમ એ જાણે છે. અને ઔરઉ જે હરિભગત સુજાના કહે સુનહી સમજે વિધિ નાના. અને બીજા પણ જે ભગવાનના ભક્તો છે એ પણ આ ચરિત્રને અનેક રીતે કહી અને સાંભળે છે, સમજે છે, સમજવા પ્રયત્ન કરે છે, ભગવાનના ચરણોની ભક્તિને પ્રાપ્ત કરે છે. ભગવાનની ભક્તિ, ભગવાનનો સંબંધ પ્રાપ્ત થાય પછી એણે વિશેષ કરવાનું રહેતું નથી. એણે પછી એક જ કામ કરવાનું, હરિશરણમ હરિશરણમ હરિશરણમ. અને અહીંયા શ્રી તુલસીદાસજી કે છે મેં પુની નિજ ગુરુ સન સુની કથા સુસુકર ખેત સમજી નહીં તસી બાલપન તબ અતિ રહે અચેત. અરે આ કથા પરંપરાથી એમના શિષ્ય કરતા મેં મારા ગુરુજી પાસેથી આ કથા સાંભળી, પણ એ વખતે હું અણસમજુ હતો. મને એટલી બધી ખબર પડતી નહોતી. આમે તમે એકવાર કથા સાંભળો તો કે થોડુંક પલ્લે પડે, થોડીક ઘટનાઓની ખબર પડે, પછી બીજી વાર ઓર રસિક થઈને સાંભળે કે હા ઘટનાઓનું જ્ઞાન છે, પણ હવે એની અંદર ઘટિત રહસ્ય અમને પ્રાપ્ત થાય તો ત્યાં અધિક પ્રેમ પ્રાપ્ત થાય. તો કે છે હું હજી નાનો હતો એટલે બહુ સમજી શક્યો નહીં, પણ છતાં શ્રોતા વક્તા જ્ઞાન નિધિ કથા રામ કે ગુડ કિમી સમજો મેં જીવ જડ કલિમલ ગ્રસિત વિમૂઢ. અરે ભાઈ, આ રામજીની કથા તો એના વક્તા પણ ગુઢ જ્ઞાની હોય, શ્રોતા પણ એવા હોય, પણ હું તો કળિયુગી વ્યક્તિ છું. તુલસીદાસજી છે નહીં, પણ વિનમ્રતાથી કે છે, ભૂલથી માનવું નહીં. તુલસીદાસજી મહારાજ તો વાલ્મીકી ઋષિના અવતાર છે. વાલ્મીકી ઋષિ બ્રહ્માજીનો અવતાર છે. સંસારનું કલ્યાણ કરવા જ આ મહાપુરુષો અવતરિત થાય છે. તો કે છે ભાઈ હું તો કળિયુગનો ભંડાર છું, તો મેં જે કંઈ સાંભળ્યું એ શું ગ્રહણ કરું અને એને કેવી રીતે હું સમજી શકું? કિમી સમજો મેં જીવ જડ કલિમલ ગ્રસિત વિમૂઢ. હું વિમૂઢ કેવી રીતે એ કથાને ગ્રહણ કરી શકું? પણ તો પણ અહીંયા
તો પણ લગાવે છે. અને પણ કહીએ ને એટલે પાછલું પાસ થાય. પાછલું પાસ થાય પેલું કે છોકરો બહુ તોફાન કરે છે પણ પહેલો નંબર લાવે છે તો પાછલું પાસ થઈ ગયું ને. પેલા બેન બહુ રૂપાળા છે પણ રસોઈ આવડતી નથી તો પાછલું પાસ. પાછલું પાસ થાય તો કે છે પણ તો પણ શું થયું? તદપી કહી ગુરુ બારહી બારા સમજી પરી કछु મતિ અનુસાર. તો પણ મારા ગુરુજીએ કૃપા કરીને મને વારંવાર સમજાઈ. ભાઈ એક વારમાં ન ખ્યાલ આવ્યો તો ગુરુજી કે ચાલ બીજી વાર સાંભળ, તું સમજવાનો પ્રયત્ન કર. ગુરુ કરુણામૂર્તિ છે એ જ્યાં સુધી શિષ્યને બોધ ન થાય ત્યાં સુધી એ પ્રયત્ન કરે કે આ સમજે. તો સમજી પરી કछु મતિ અનુસાર એમણે તો પ્રેમથી મને સમજાવ્યું પણ પછી ધીરે ધીરે મારી બુદ્ધિ અનુસાર મેં ગ્રહણ કર્યું. ભાઈ સમુદ્ર તો મહાન છે, વિશાળ છે, પણ હું ચમચી લઈને, ક્યારેક વાટકી લઈને, ક્યારેક ગ્લાસ લઈ લઈને, ક્યારેક ડોલ લઈને ઊભો હતો. તો જેટલું સમજાય એટલું ગ્રહણ કરી શકું. ભાષાબદ્ધ કરબ મેં સોઈ મોરે મન પ્રબોધ જે હોય. હવે આ ગ્રંથ જે છે એ ભાષામાં રચાશે, લૌકિક ભાષામાં, સંસ્કૃત છોડીને. પણ હું આ મોરે મન પ્રબોધ જઈ હોય, મારા મનને જે રીતે સંબોધન કરી એને સંતોષ આપી શકું એ રીતે આ રચના કરીશ. આગળ તુલસીદાસજી કહી ચૂક્યા છે, સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. આ કથા શેને માટે કરું છું? સ્વાંત સુખાય, મારા હૃદયને આનંદ આવે એટલા માટે. આમે ભગવાનનું નામ એટલે જ લેવાય કે આપણા હૃદયને શુદ્ધ કરે, આપણા હૃદયને આહલાદિત કરે. ક્યારે એવું ના વિચારવું કે હું એટલા માટે નામ લઉં કે લોકોનું કલ્યાણ થઈ જાય, લોકોને આમ નહીં. સ્વાંત સુખાય, આનંદથી તમે ભગવાનનું નામ લો અને બધા એને ગ્રહણ કરે તો એ તો બાય પ્રોડક્ટ છે. પણ હેતુ એ રાખો કે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. પૂજ્ય ચિન્મયાનંદજી કહેતા હતા કે સામે 5 હોય કે 50 હોય, તમે તમારો સ્વાધ્યાય કરતા રહેજો. કેમ? સ્વાધ્યાય કરવાથી તમારું કલ્યાણ થશે, તમારું મન ચિંતન પ્રધાન બનશે. આપણે એ ધ્યાનમાં રાખવું કે ભગવાન નામથી, ભગવાનની કથાથી આપણું હૃદય પવિત્રતા પ્રાપ્ત કરે છે. તો કે છે મારા મનને જેવી રીતે સંતોષ થાય એ રીતે હું આ રચના કરું છું. જસ કछु બુદ્ધિ વિવેક બલ મોરે તસ કહી હું હિય હરિ કે પ્રેરે. જેવી બુદ્ધિ, જેવો વિવેક મારામાં છે એ પ્રમાણેની પ્રેરણાથી હું આ વાત કરીશ. હરિ કે પ્રેરે, શ્રી હરિએ મને જે પ્રેરણા આપી છે એ પ્રમાણે આ વાત કરીશ. આપ જાણો છો કે પહેલા શ્રી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસની રચના કરતા હતા સંસ્કૃતની અંદર. જે સંસ્કૃતની રચના કરે સવારે ગાયબ થઈ જાય, ટકે જ નહીં. કેટલી વાર રચના કરી, શ્લોકો બનાવે, ટકે નહીં. ત્યારે ભગવાન શંકરે કીધું કે મહારાજ, સંસ્કૃતમાં રચના કરવા માટે તમારો જન્મ નથી. તમે ગ્રામ્ય ભાષામાં, લોકો સમજે એ ભાષામાં લખો. ભગવાનની મહિમાનું ગાન કરવું જરૂરી છે, ભાષાનું મહત્વ નથી. અગર સંસ્કૃત બધા ન જાણતા હોય તો રામજીનું ચરિત્ર કેવી રીતે જાણશે? તમે ગ્રામ્ય ભાષામાં કરો, બધાનું હિત થશે, તમને આનંદ આપશે. તો કે છે જે પ્રમાણે મારો વિવેક ચાલ્યો એ પ્રમાણે બુદ્ધિબલ અનુસાર આ રચના થાય છે. નિજ સંદેહ મોહ બ્રહ્મહરની કરમ કથા ભવ સરિતા તરણી. મારા મનનો જે રીતે સંદેહ દૂર થાય, શંકા દૂર થાય, એ રીતે આ કથા કહું છું. હવે તુલસીદાસજીના મનમાં શું શંકા હોય? કંઈ ના. પણ છતાં વિનમ્રતાથી કીધું છે કે જેમ જેમ ભગવાનની લીલા કહેતો જઈશ એમ એમ મારું મન ભગવાનની લીલામાં વધુ ડૂબશે, વધુ સમજશે, વધુ આનંદ લેશે. મારું મન વધારે એમાં નાશે. જેવી રીતે આપ જાણો છો કે છપછપિયા કરીએ એની અલગ વાત છે અને મધ્યમાં જઈને ડૂબીએ એની અલગ વાત છે. એમ કેવળ છપછપિયા કરીએ તો અલગ. અહીંયા તો કે છે જ્યારે રચના કરીશ તો હું એના મધ્ય ભાગની અંદર ડૂબકી મારી શકીશ. કારણ કે આ રામકથા કેવી છે? બહુ સુંદર છે. જો બુધ વિશ્રામ સકલ જન રંજની રામ કથા કલિ કલુષ વિભંજની.
જે લોકો બુદ્ધિમાન છે, સમજદાર છે, એ લોકોને માટે આ કથા અત્યંત આનંદપ્રદ છે. એવું રખે ને માનતા કે સીધા સાદા માણસો કથા ગાય, નહીં. પ્રખર બુદ્ધિમાન વ્યક્તિ, પ્રખર વૈરાગી. અચ્છા, શિવજીથી વધારે જ્ઞાની કોણ? શિવજીથી વધારે વૈરાગી કોણ? શિવજીથી વધારે ભક્ત કોણ? અગર શિવજી નિરંતર પ્રભુ કથા કહે છે તો ભાઈ મહિમા છે. બુદ્ધ વિશ્રામ શ્રી હનુમાનજી મહારાજ બુદ્ધિમતામ વરિષ્ઠમ અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ. ભાઈ એમની પાસે ખાલી બળ નથી, બુદ્ધિ પણ છે, પ્રમુખ વિવેક છે. અને એવા શ્રી હનુમાનજી મહારાજ નિરંતર રામચરિત માનસનો અભ્યાસ કરે છે. તો બુદ્ધ વિશ્રામ એની સમજદાર લોકોને માટે આ કથા અત્યંત વિશ્રામદાયીની છે. હમણાં જ એક મહાત્મા હતા, આપ જાણો છો કે મધ્યપ્રદેશની અંદર 111 વર્ષનું આયુષ્ય થયું સીતારામ બાબા. એ શું કરતા હતા? આમ વળી ગયા હતા, એમના હાથથી દીવડા પ્રગટતા હતા, આપ જાણો છો. અને એ સ્વામીજી સવારના ઉઠીને આમ વળી ગયા હતા, હા અડધા થઈ ગયા હતા, તો એ રામચરિત માનસ સવારથી ખોલીને બેઠા હોય. બુદ્ધ વિશ્રામ સકલ જનરંજની. જે બુદ્ધિમાન છે એમને અત્યંત આનંદ વિશ્રામ આપનાર છે. રામ કથા કલિ કલુષ વિભંજની. શ્રી રામજીની કથા કળિયુગનો નાશ કરનાર છે. રામ કથા કલી પનંગ ભરની પુનિ વિવેક પાવક કહવરની. આ કે છે કળિયુગ રૂપી જે સર્પ છે ને, એને માટે આ કથા કેવી છે? ઢેલ છે. જો પહેલા ભગવાનની નામની મહિમા કરીને, હવે કથાની મહિમા થાય છે. હા, કથાની મહિમા. જે કથા છે એ થાક ઉતારે છે. ભવો ભવનો થાક કોઈ ઉતારનાર છે તો રામજીની કથા, કૃષ્ણ કથા. એટલે જ આનંદમયીમાં કહેતા હતા કે કૃષ્ણ કથા હિ કૃષ્ણ કથા, બાકી સબ વૃથા વ્યથા. કૃષ્ણની કથા, રામની કથા જ વાસ્તવિક આપણી વાણીનો સદુપયોગ છે, બાકી તો બધી વૃથા વ્યથા છે. તો કે છે કળિયુગ રૂપી સર્પ માટે આ કથા ઢેલ સમાન છે. આપ જાણો છો કે મોર સાપને ખાઈ જાય, એમ આ કથા કળિયુગનો નાશ કરનાર છે. અને સાથે સાથે કે છે પુનિ વિવેક પાવક કહુંવરની. અને એની સાથે વિવેક રૂપી અગ્નિને પ્રગટાવનાર છે. વિવેક કઈ રીતે પ્રગટશે? જેમ જેમ કથાનું શ્રવણ કરો એમ ખબર પડશે આ સારું અને આ ખોટું. આગળ ભગવાને જ્યારે સંતના ગુણો કીધા હતા તો કીધું હતું ને, સંત સુખ આપે, અસંત દુઃખ આપે. સંત ગુણગ્રાહી હોય, અસંત હંમેશા દુર્ગુણોની ચર્ચા કરે. તો જેમ જેમ કથા સાંભળી એમ ખબર પડે કે આ વસ્તુ સ્વીકારવા યોગ્ય છે, આ વસ્તુ ત્યાગવા યોગ્ય છે. રામચરિત માનસથી ખ્યાલ આવે કે રામ જેવું બનવું જોઈએ, રાવણ જેવું બનવું જોઈએ નહીં. એટલી તો ખબર પડે ને કે કૌશલ્યાજી જેવું બનવું જોઈએ, મંથરા જેવું બનવું જોઈએ નહીં. તો વિવેકને પ્રગટ કરે છે. રામ કથા કલિકામદ ગાય, સુજન સુજીવન મૂરી સુહાય. આ રામકથા કેવી છે? તો કે કળિયુગની અંદર કામધેનુ છે. કામધેનુ ગાય માતા શું કરે છે? જે આપણે માંગીએ બધું આપે. કામધેનુ કહેવાય કેવી રીતે? તો કે કામના પૂર્તિ કરે એ કામધેનુ. તો ભગવાન શ્રી રામજીના ગુણગાન, એમની કથા કરીએ તો જે આપણા હૃદયની ઈચ્છા હોય એ પૂર્ણ થાય. એવું ના સમજતા કે રામજી ખાલી મુક્તિ જ આપે, નહીં. ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વર્ગ પ્રદાતા છે. રામજી બધું જ આપી શકે, એ વાત અલગ છે કે આપણે શું માંગીએ. અગર રામજી પાસે કોઈ કે ધન આપ જોજો, ભગવાન ધન આપવું જોઈએ, રામજી કે લઈ લે, પણ અવેરજે હો, સદબુદ્ધિ રાખજે ને સન્માર્ગે વાપરજે. રામજી કે ભગવાન કે ભગવાન તારે શું જોઈએ છે? તો કે ભગવાન બહુ બહુ ઉંમર થઈ, હજી પરણ્યો નથી. રામજી કે છે સારું, કંઈક વ્યવસ્થા કરી દઈશું, આવશે કોક. ભગવાન છે, બધું જ આપે. પત્ની મનોરમામ દેહી, દુર્ગા સપ્તશતીની અંદર કે છે, ચંડી પાઠની અંદર કે મને મનને ચાલે, મનની અનુસાર ચાલનારી પત્ની પ્રદાન કરો. તો ભગવતી કે ભગવાન સમર્થ છે, સંપૂર્ણ રીતે સમર્થ છે. પરંતુ સાધક એમ કે પ્રભુ મારું હિત થાય એ આપજો.
જેહી વિધિનાથ હોય હિત મોરા. બાકી ભગવાન સમર્થ છે સંપૂર્ણ રીતે આપવા માટે, સંપૂર્ણ મદદ કરવા માટે. તો કે કામધેનુની જેમ તમામ ઈચ્છા પૂર્ણ કરનાર છે. એટલું જ નહીં, સોઈ બસુધાતલ સુધા તરંગીની ભય ભ્રંજની બ્રહ્મ એક ભુભંગીની, કે છે સજ્જનો માટે સુધા એટલે અમૃત, જે સંજીવની જડીબુટ્ટી છે. કોઈ મનુષ્યને વારંવાર દુઃખ પ્રાપ્ત થતું હોય, ચિંતા હોય, ડિપ્રેશન હોય, પણ એ જો રામકથાનો આશ્રય લે તો ધીરે ધીરે ડિપ્રેશન ક્યાંય જતું રહે અને એની ઇમ્પ્રેશન સારી બનવા માંડે, એ આનંદમાં રહેવા માંડે. ભગવાન નામ સ્મરણ, ભગવાનની કથાનું આલંબન કોઈને દુઃખી રહેવા જ ના દે. આ ડિપ્રેશનવાળા ડૉક્ટરોને કારણે વધારે બધા ડૉક્ટરો પાસે જાય ને કેટલા પૈસા બરબાદ કરે, એના કરતાં ભગવાનનું નામ લે, ભગવાનની કથા સાંભળે, વાંચે તો આપોઆપ જતું રહે. ખરેખર સંજીવની બુટ્ટી છે, જીવનની રક્ષા કરે, જીવનનો મર્મ આપે, જીવનનો અર્થ કરે, એ રામકથા છે. અને કે છે પૃથ્વી પર કેવી છે, અમૃતની નદી છે. એક તો ગંગાજી છે, જે પાવની ગઈકાલે પ્રગટી છે સંપૂર્ણ ભુવનના કલ્યાણ માટે, અને એક આ રામકથા રૂપી ગંગા છે. તો કે છે અમૃતની નદી છે. જેમ જેમ કથાની અંદર ઉતરતા જાઓ, જેમ જેમ ભગવાનના ગુણગાન ગાઓ, જેમ રામચરિતમાનસની ચોપાઈઓ ગાઓ, એમ એમ અમૃતનો અનુભવ થાય, અમરત્વનો અનુભવ થાય, સ્વરૂપનું જ્ઞાન થાય, આત્મા અમર છે એનું ભાન થાય, અને મૃત્યુ તો બિલકુલ દૂર જતું રહે. એ જન્મ મરણના ભયને છોડાવનાર છે. ભય ભંજની બ્રહ્મ એક ભુવંગીની, તમામ પ્રકારના ભય દૂર થઈ જાય. हमारे साथ श्री रघुनाथ तो फिर किस बात की चिंता. અમારી સાથે શ્રી રઘુનાથ છે તો પછી શું ચિંતા. એકવાર પ્રભુને અપનાવો પછી કંઈ બાકી જ રહેતું નથી. શ્રી સીતારામને અપનાવો તો સીતારામ બધી રીતે સાચવે. એક ભક્ત એવા હતા જેણે વિચાર્યું કે મારે ભગવાન જોડે સંબંધ તો બાંધવો છે, પણ મારો કોઈ મોટો ભાઈ નહોતો. હું એમ વિચારું કે મારા પ્રભુને હું મોટો ભાઈ માનીશ. હવે આવું વિચારે અને રોજ એવું માને કે મારા પ્રભુ મારા મોટા ભાઈ છે. તો એ સાધક એક રાત્રે સૂઈ ગયો યાદ કરીને, કારણ કે બીજું તો કોઈ એનું હતું નહીં, તો કે મારા ભગવાન મારા મોટા ભાઈ. તો એ સાધક સવારે ઉઠ્યો ત્યારે એના ગુરુજીને કહે છે, ગુરુજી આજે આખી રાત મને ભૈયા ભૈયા કરીને ભગવાન બોલાવતા હતા. કારણ કે નાનો ભાઈ છે, તો કે હું માંદો પડ્યો હતો, મને તાવ આવ્યો હતો, અને આખી રાત ભગવાન મારી પાસે બેઠા મારા માથે હાથ ફેરવીને કે ભૈયા તું ઠીક હો જાયેગા, હા ભૈયા તું ઠીક હો જાય. આ પ્રેમ, ભગવાન સાથે સંબંધ બાંધ્યો અને ભગવાન અનુભૂતિ ન આપે એ શક્ય નથી. તો જન્મ મરણના ફેરા ટળી જાય અને ભ્રમરૂપી દેડકાઓ માટે નાગણ છે. આપ જાણો છો નાગ હોય ને દેડકાને ખાઈ જાય, એમ આપણા મનની અંદર શંકા હોય, શ્રદ્ધાનો અભાવ હોય, સંસારના વિષયમાં કેટલાય પ્રશ્ન હોય, પણ રામચરિત માનસ કથાનો આશ્રય લઈએ તો એ બધા જ દૂર થઈ જાય. એ બધી શંકારૂપી જે દેડકીઓ છે એને રામકથા રૂપી નાગણ ખતમ કરી દે છે. અસુર સેન સમ નરક નિકંદિની સાધુ વિભૂત કુલ હિતગીરી નંદિની. કે છે આ રામકથા કેવી છે, તો કે અસુરોની સેનાનો નાશ કરનાર છે. કેવી રીતે? સાધુ વિભૂત, જેમ સંતોની રક્ષા, સાધુઓના કુળની રક્ષા માં દુર્ગા કરે છે, પાર્વતીજી કરે છે. આપ જાણો છો મહિષાસુર મર્દિની, જ્યારે દેવતાઓ દુઃખી થાય છે ને ભગવતીને કહે છે કે માં આ અસુરો કેવી રીતે મરશે. આપ સપ્તશતીની અંદર વાંચતા હશો. અને ત્યારે અસુરો એવું વરદાન માંગે કે અમને બસ એક સ્ત્રી મારી શકે, અને માને છે શું કે સ્ત્રી શું અમને મારવાની, બીજા કોઈ દેવતાઓ ન મારી શકે, મનુષ્ય ન મારી શકે, યક્ષ ન મારી શકે, સ્ત્રીની અંદર તો શું તાકાત છે. અને એ વખતે ભગવતી દુર્ગા, ભગવતી પાર્વતી મહિષાસુરમર્દિની અષ્ટભુજાનાથ એટલા સરસ શ્રૃંગાર કરીને આવે અને પછી જે યુદ્ધ કરે અને યુદ્ધની અંદર અસુરનો નાશ કરે અને દેવતાઓનું, સજ્જનોનું, સાધુઓનું હિત કરે. એવી જ રીતે
આપણા હૃદયમાં જે અસુર છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર, ઈર્ષા, આ બધા અસુરોનો નાશ કોણ કરે છે? જેમ જગદંબા અસુરોનો નાશ કરે એમ કથારૂપી માં પણ આપણા હૃદયના અસુરોનો નાશ કરે છે. સંત સમાજ પયોધિરમાસી વિશ્વ ભાર ભર અચલ છમાસી. આ સંતો માટે જાણે કેવી છે? તો સંત સમાજ રૂપી જે ક્ષીર સમુદ્ર છે એમાં જેમ લક્ષ્મીજી છે પ્રગટ થયા. આપ જાણો છો લક્ષ્મીજી કોણ છે? સમુદ્ર તનયા, સમુદ્રમાંથી પ્રગટ થયા છે. અને એટલા માટે જો ચંદા મામા કેમ કહેવાય? ચંદ્રમા પણ સમુદ્રમાંથી પ્રગટ્યા, લક્ષ્મીજી પણ સમુદ્રમાંથી પ્રગટ્યા. તો બંને શું થયા? ભાઈ બહેન. અને લક્ષ્મીજી આપણી માં, તો ચંદ્રમા આપણા સીધો સંબંધ છે. જેમ સૂરજ દાદા કહીએ છીએ, કારણ કે આપણા બાપના બાપના બાપ સૂરજ દાદા. સૂરજ દાદા જ કહેવાય છે ને. કોઈ સૂરજ ભગવાનનો દીકરો ના બનાવે, દાદા છે સૂર્યનારાયણ દાદા. એની આપણા પૂર્વજોના પણ પિતા છે. ત્યાં આ જે કથા છે, જેમ સમુદ્રમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા, જે લક્ષ્મીજીએ સંપૂર્ણ સંસારને સુખ આપ્યું, એવી રીતે જ આ કથા સજ્જનો રૂપી સમુદ્રમાંથી લક્ષ્મીજી સમાન સુખ આપનાર છે એ વૃત્તિ પ્રગટાવે છે. લક્ષ્મીજી હંમેશા સુખ આપે એટલું યાદ રાખવું. લક્ષ્મીજી આવતી ગમે, જતી કોઈને. એવી એક કથા આવે છે કે લક્ષ્મીજી અને દરિદ્રતા બે બહેનો. એટલે દરિદ્રતાએ બ્રહ્માજીને જઈને ફરિયાદ કરી કે આવું કેવું, મને કોઈ ગમાડે નહીં, મને કોઈ રૂપાળી કે નહીં, બધા લક્ષ્મીજીને જ માને. તો બ્રહ્માજી કે પણ તમે ખોટું ન લગાડો, તમે બંને મને વાલા છો. દરિદ્રતા કે એમ નહીં, પણ તમે કહો સાચું કોણ, અમારા બેમાંથી કોણ સુંદર? તો કે ચાલો, બ્રહ્માજી એક આઈડિયા કર્યો. બ્રહ્માજી કે ચલો બંને જણા મારી પાસેથી સામે જાઓ, સામેથી પાછા આવો, એટલે હું નક્કી કરીને કહું કે તમારામાંથી કોણ સરસ. તો બંને બહેનો ગઈ, સામેથી પાછી આવી. અને ત્યારે બ્રહ્માજીએ બહુ સરસ કીધું. બ્રહ્માજી કે જો તમે બંને વાલી છો, પણ દરિદ્રતા તું આમ જતી હતી ને ત્યારે બહુ સારી લાગતી હતી. તમે સામે જતા હતા ત્યારે બહુ સુંદર લાગતા હતા, અને લક્ષ્મીજી તમે આવતા હતા ને ત્યારે બહુ સુંદર લાગતા હતા. બંને બહેનોને હાચવી લીધી. હે, એક જતી સુંદર લાગે ને એક આવતી સુંદર લાગે. તો લક્ષ્મીજી પ્રસન્નતા આપે. કોઈ પણ વ્યક્તિ હોય એને કહેવામાં આવે તમને ધન લાભ થશે, ધાન્ય લાભ થશે, આરોગ્ય લાભ થશે, સંતાન લાભ થશે, સૌભાગ્ય લાભ થશે, તો પ્રસન્નતા જ થાય. અને કહેવામાં આવે કે આ બધું ઉડી જશે તો મોઢું નીચું પડી જશે. લક્ષ્મીજી પ્રસન્નતા આપે છે, મહિમા છે. પણ એટલું યાદ રાખવું કે લક્ષ્મીજી નારાયણ સાથે બહુ આનંદ મારે છે. એટલે નારાયણને બોલાવશે ને લક્ષ્મીજી આવશે તો એ હંમેશા રહેશે. બાકી લક્ષ્મીજી નારાયણ વગર રહેતા. અગર તમે નારાયણને ભૂલી ગયા તો લક્ષ્મીજી 1 મિનિટમાં ચાલવા માંડશે કે ભાઈ સ્વામી વગર તો હું રહીશ નહીં. તો આજે રામકથા છે એ લક્ષ્મીજી સમાન સૌને પ્રસન્નતા આપનાર છે, સુંદર છે. અને કે છે વિશ્વ ભાર ભર અચલ છમાસી. અને આ પૃથ્વી કેવી છે? તો કે આખા જગતનો ભાર કોણ સહન કરે છે? ધરતી માતા. એમ સમગ્ર સાધકોના હૃદયની અંદર જે કંઈ ગુણ છે, જે કંઈ સદ્ભાવના છે, જે એના અંદર છે, એ તમામનો ભાર સહન કરે છે રામકથા. એ સદગુણોને વહન કરે છે, સદગુણોને એ વધારે છે અને દુર્ગુણોનો નાશ કરે છે. જમગન મુહમસી જગજમનાસી જીવન મુક્તિ હેતુ જનુકાસી. એટલું જ નહીં, યમદૂતોના મુખ પર કાળી મેસ લગાડવા માટે યમુનાજી સમાન છે. યમુનાજી અને યમ બે કોણ છે? ભાઈ બહેન છે. અને યમુનાજીએ ભાઈ યમ પાસે વરદાન લીધેલું છે કે દેખ ભાઈ, હું તને રાખડી બાંધું. એક સ્પેશિયલ ભાઈ બીજનો દિવસ હોય છે, આપને ખ્યાલ. પણ મને એક વચન આપ કે જે લોકો તને મને સાથે યાદ કરે એને કદી તારું મોઢું જોવું પડે નહીં. કેમ?
તો યમુનાજી કે ભાઈ જો એકવાર મને યાદ કરે ને તો તું એને જોઈશ નહીં, કારણ કે યમરાજ તારાથી તો બધા ડરી જાય છે. યમરાજ આવે તો બધા ડરી જાય છે. તો જો યમરાજની જે એમની નીતિ છે, એમના ભયથી મુક્ત થવું હોય તો યમુનાજીને યાદ કરો. એવી જ રીતે આ કથા યમુનાજી જેવી છે. જો કથાનો આશ્રય લેશો તો જેમ યમુનાજી યમથી છોડાવે છે, એમ મૃત્યુના ભયથી આ કથા છોડાવી દેશે. અને કે છે જીવન મુક્તિ હેતુ જનુ કાશી, જેવી રીતે કાશીમાં મરણ થાય તો મુક્ત થઈએ, એવી જ રીતે રામકથાનો આશ્રય લઈએ તો મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય. મુક્તિનું કારણ કાશીનું મરણ, એવી જ રીતે રામકથાનો આશ્રય લો તો મુક્તિ પ્રાપ્ત થાય. જો કથાની કેવી મહિમા છે, એ કઈ રીતે ઢેલ છે, કઈ રીતે લક્ષ્મીજી છે, કઈ રીતે પૃથ્વી છે, મહાન છે. રામ હિ પ્રિય પાવન તુલસીસી, તુલસીદાસ હિત હિ હોલસીસી. એટલું જ નહીં, શ્રી રામજીને કથા કેવી વાલી છે, તો કે જેવી રીતે શાલિગ્રામને તુલસીજી વાલા, રામજીને પણ તુલસીજી બહુ વાલા. કારણ કે રામ સ્વયં વિષ્ણુ ભગવાન છે, કૃષ્ણ પણ વિષ્ણુ ભગવાન છે. ભગવાનના 24 અવતાર છે, એમાં રામજીનો અવતાર અને કૃષ્ણનો અવતાર તો સંપૂર્ણ બ્રહ્માંડને સંપૂર્ણ કલા સાથે પ્રગટ થયેલો છે. તો કે છે રામજીને તુલસીજી બહુ પ્રિય છે. તો જેવી રીતે તુલસીજી છે એ સૌને પ્રિય લાગે ને, ભગવાનના ભક્તોને પ્રિય લાગે, એમ રામકથા પણ પ્રિય લાગે છે. અને કે છે તુલસીદાસ હિત હિ હુલસીસી, અને કહેવાય છે કે તુલસીદાસજીની માતાનું નામ હુલસી હતું. તો જેવી રીતે માતા પુત્રનું હિત કરે, એમ રામકથા દરેક ભક્તનું અવશ્ય હિત કરશે. અનંત કલ્યાણ પ્રાપ્ત થશે. યમરાજાનું મોઢું નહીં જોવું પડે, નરકની અંદર કદી જવાનું થશે નહીં. ભગવાનનું નામ, ભગવાનની કથા, ભગવાનની લીલા, ભગવાનના ગુણો, આનો આશ્રય સદા લો. આપણે મનથી પણ એમ વિચારવું કે આપણે સરયુ કિનારે છીએ, આપણે યમુના કિનારે છીએ, માન સરોવર કિનારે છીએ. પ્રભુના ધામમાં મનથી રહો તો પ્રભુના વાલા થશો, અને પ્રભુના વાલા થશો તો પછી દુઃખો બધા આપોઆપ દૂર થશે. અને કે છે શિવપ્રિય મૈકલ શૈલ સુતાસી, સકલ સિદ્ધિ સુખ સંપત્તિ રાશિ. આ રામકથા શિવજીને કેવી પ્રિય છે, તો કે જેમ નર્મદાજી શિવજીને પ્રિય છે. નર્મદાજીને તો ભગવાને કેવું વરદાન આપ્યું છે કે નર્મદાના કંકર કંકર શંકર છે. હા, એની અંદરથી તમે આમ ઉઠાવો તો શિવજી સિવાય કાંઈ નહીં. ભગવાન એની ગોદમાં નિરંતર તમે, એને અતિશય પ્રિય છે. નર્મદાજી શિવજીને અતિ પ્રિય છે. નર્મદાજીની અંદરથી જો શિવલિંગ લાવીએ તો એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી, એ પ્રાણ પ્રતિષ્ઠિત જ છે એવું માનવું. કારણ કે પેલા ભાણાસુરે હજાર હજાર શિવજીની પૂજા કરીને સીધા પધરાયેલા છે. તો એટલા પ્રિય છે શિવજીને નર્મદાજી. તો રામકથા શિવજીને પણ એટલી જ પ્રિય છે. કેવી? નર્મદાજીની જેમ પ્રિય છે, રામજીને પણ પ્રિય છે. સકલ સિદ્ધિ સુખ સંપત્તિ રાશિ. અને એટલું જ નહીં, રામકથા સંપૂર્ણ સુખોની જનની છે. બધા જ સુખ પ્રદાન કરે છે, સંપત્તિ પ્રદાન કરે છે, સન્મતિ પ્રદાન કરે છે. સંપત્તિ સારી, પણ જો એ સન્મતિ સાથે આવે તો બહુ સારી. જો સન્મતિ વગરની સંપત્તિ કામની નહીં. અને જ્યારે રામકથા સાથે સંપત્તિ આવે તો એ સન્મતિ છે. અને એટલું જ નહીં, સદગુણ સુરગુણ અંબ અદિતિસી, રઘુવર ભક્તિ પ્રેમ પરિમતિસી. એટલું જ નહીં, આ સદગુણ રૂપી દેવતાઓને ઉત્પન્ન કરવા માટે, પાલન પોષણ કરવા માટે માતા અદિતિ સમાન છે. દેવતાઓની માતા કોણ છે? અદિતિ. દાનવોની માતા, દૈત્યોની માતા દિતિ છે. હિરણ્યકશ્યપુ હિરણ્યાક્ષની માતા છે દિતિ, દેવતાઓની માતા છે અદિતિ. તો આ સદગુણો રૂપી દેવતાઓને પ્રગટ કરવા માટે જેમ દેવતાની માતા અદિતિ છે, એમ સદગુણની માતા રામકથા છે. અને ભગવાનના પ્રેમની પરમ સીમા છે. રામકથા આપણા જીવનમાં આવે, એનું ચિંતન આવે, એનું ચરિત્ર આવે, અને ભગવાન જોડે પ્રેમ ન થાય એ સંભવ નથી.
તો પ્રેમની પરમ સીમા જેવી છે. ભગવાન રામ સાથે પ્રેમ પ્રગટાવનાર છે. અને ખૂબ સુંદર વાત શ્રી તુલસીદાસજી મહારાજ કરે છે. રામ કથા મંદાકિની ચિત્રકૂટ ચિત ચારુ તુલસી સુભગ સ્નેહ બન સિય રઘુવીર બિહારો. કે છે રામકથા કેવી છે? મંદાકિની ગંગાજી જેવી છે. અને આ અમારું મન કેવું છે? જે ચિત્ત છે ચિત્રકૂટ સમાન છે. ચિત્રકૂટની અંદર ભગવાન બિરાજમાન હતા ને. જ્યારે વનવાસ થયો તો ઘણા વર્ષો સુધી ભગવાન ચિત્રકૂટમાં બિરાજ્યા હતા. તો રામકથા જેમ ગંગાજી પાવન કરે એમ કથા પણ આપણને પાવન કરે છે. બલકે કથા તો એવી પાવન કરે છે કે આખું જીવન ધન્ય થઈ જાય, આપણો સમય ધન્ય થઈ જાય, આપણી શક્તિ ધન્ય થઈ જાય. તો કે છે અને એવા તુલસી સુભગ સ્નેહ વન, આ જે સ્નેહરૂપી વન છે ને, સ્નેહ એક વન એની ઉપમા આપે છે. એ જેમ વનમાં બધા વિહાર કરે એમ રામજીના પ્રેમની અંદર આ જે સદગુણો છે, આપણા પ્રેમની અંદર, આપણા સ્નેહની અંદર શ્રી સીતારામજી વિહાર કરે છે. આપણું મન શ્રેષ્ઠ વન છે અને એની અંદર વિહાર કોણ કરે છે? સીતારામજી. તુલસી સુભગ સ્નેહ બન સિય રઘુવીર બિહારું. અને તુલસીદાસજી કે છે જેમ વનમાં પ્રભુ વિહાર કરીએ એમ મારું મન વન બની જાય અને એમાં સીતારામ આપ વિહાર કરો. આપની કથા એટલો આનંદ આપવાવાળી છે. અને એનાથી આગળ રામચરિતની જે વાત કરે છે ને, આવતી વખતે જોઈશું. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ